5.3 ત્રીજાનો ચોથો દાખલો. જો n તો આપેલું નથી એટલે n વાળું ફોર્મ્યુલા વાપરશું નહીં. Sn છે તો Sn નું કયું ફોર્મ્યુલા વાપરવું આપણને એવું થાય ભાઈ નાનું વાપરીએ શું વાંધો અમુકને તકલીફ થાય તો નાનું વાપરીએ નાનું ફોર્મ્યુલા શું છે જો Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા an એમાં i નથી આપેલું ને i નથી આપેલું. બે વસ્તુ ન આપેલી હોય ને ત્યારે કોઈ દિવસ સૂત્ર લગાડાય નહીં. ઓકે એક વસ્તુ ન આપેલી ને બાકી બધું આપેલું હોય તો લગાડાય પણ આમાં બે વસ્તુ નથી આપેલી એટલે નાનું ફોર્મ્યુલા લાગશે નહીં. તો આપણે કયું ફોર્મ્યુલા લગાડવું પડશે મોટું ફોર્મ્યુલા લગાડવું પડશે. તો લગાડીએ મોટું Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n ઓછા 1 ઇન્ટુ d આ સૂત્ર છે. ચાલો Sn કેટલા આપેલા છે 75. n કેટલા છે જો Sn અહીંયાથી ખબર પડી જોઈએ આ n છે n કેટલા છે 9 એ તો આપણી પાસે છે નહીં આમ નામ n કેટલા છે તો કે 9 છે. d કેટલા છે r u 5 છે. જોજો 75 દુ 150 અને ભાગ્યા 9 ભાગાકારમાં જશે. હલો ખબર પડી 75 ગુણ્યા 2 150 ને 9 ક્યાં જશે ભાગાકારમાં અહીંયા વધશે 2a વત્તા 9 માંથી 1 જાય 8 8 પંચુ 40 8 પંચુ શું થશે 40 થશે. હજુ આ કટ થશે ને ઓકે આને કહેવાય 50 તેરી લખાય. આ 150 શું લખાય 50 તેરી લખાય. આને લખાય 3 તેરી 9 તો શું આવ્યું 50 ના છેદમાં 3 આવ્યું. ફરીવાર 150 મેં શું લખ્યું 50 તેરી લખી નાખ્યું ને 3 તેરી 9 થઈ જાય ને એટલે 50 ના છેદમાં 3 વધ્યું. તો 50 ના છેદમાં 3 બરાબર 2a વત્તા 40. 50 ના છેદમાં 3 આમ નામ વત્તા 40 આ બાજુ જશે તો ઓછા 40 થાય. ઓકે નીચે કઈ ન હોય તો એક હવે આપણે કરવો પડશે ચોકડી ગુણાકાર. પહેલા આમ ગુણાકાર 50 એકા 50 ઓછા પછી આમ ગુણાકાર 4 તેરી 12 ને મીંડું આપી દો 150 છેદમાં આમ ગુણાકાર 3 એકુ 3 છેદમાં 2. હવે વત્તે ઓછે ઓછા 50 માંથી 120 જાય એટલે અથવા તો 120 માંથી 50 જાય તો કેટલા વધશે તો કે 70 વધશે. કેટલા વધશે 70 વધશે અને મોટી સંખ્યાની નિશાની 50 ને 120 માં મોટું કોણ તો કે 120 એની નિશાની લેવાની છે ઓછા. આ 3 આમના બરાબર 2a 2 ને 70 વડે ભાગી શકાય 35 દુ 70 થાય તો જવાબ શું આવ્યો ઓછા 35 ના છેદમાં 3. જવાબ શું આવ્યો ઓછા 35 ના છેદમાં એ આવ્યો ઓછા 35 ના છેદમાં 3. હવે તમને પૂછ્યું છે એ 9 શું પૂછ્યું છે એ 9 એ 9 બરાબર શું થાય એ વત્તા 8d થાય. એ તમને કેટલા મળ્યા ઓછા 35 ના છેદમાં 3 ઓછા 35 ના છેદમાં 3 વત્તા આ 8 આમ નામ અને d કેટલા આપેલા છે તો d આપેલા છે 5. d કેટલા આપેલા છે 5 આપેલા છે. ઓકે આમ નામ 8 પંચુ કેટલા થાય 40 નીચે કઈ નો શું આવે 1 ચોકડી ગુણાકાર કરીએ 35 એકા 35 40 તેરી 120 3 એકુ 3 120 માંથી 35 કાઢી નાખો. ચાલો 10 માંથી 5 જાય તો 5. ઓકે તો હવે અહીંયા કહી દો 9 ને 2 11 11 માંથી 3 જાય 11 માંથી 3 જાય તો કેટલા વધશે 10 9 ને 8 વધશે ને અહીંયા 0 85 વધશે. શું વધશે 85 મોટી સંખ્યાની નિશાની. જવાબ આવ્યો 85 ના છેદમાં 3. જવાબ શું આવ્યો 85 ના છેદમાં. એકવાર હજુ જોઈ લ્યો આ દાખલો Sn નું શું લગાડ્યું મોટું ફોર્મ્યુલા લગાડી દીધું છે. Sn કેટલા આપેલા છે 75 આપેલા છે. n કેટલા છે તો કે ભાઈ n અહીંયાથી ખબર પડે 9 છે 2 આમના વત્તા n કેટલા છે તો કે 9 છે ઓછા 1 d કેટલા છે તો કે 5 છે. ઓકે 75 દુ 150 ને 9 જશે ભાગાકારમાં 150 ને 9 ક્યાં જાય ભાગાકારમાં 150 ને લખ્યું 50 તેરી 9 ને લખ્યું 3 તેરી આ તેરી તેરી ગયા 50 ના છેદમાં 3 વધ્યું. શું વધ્યું 50 ના છેદમાં 3 2a આમ નામ 9 માંથી 1 જાય 8 8 પંચુ 40. આ વત્તા 40 આ બાજુ જશે વત્તા 40 તો ઓછા 40 થઈ જશે. અહીંયા તમારે કરવો પડશે ચોકડી ગુણાકાર 50 એકુ 50 40 તેરી 120 3 એકુ 3 2 આમના 50 માંથી 120 જાય તો ઓછા 70 ના છેદમાં 3 ઓછા 70 ના છેદમાં 3 બરાબર 2a. અહીંયા 70 છે અહીંયા 2 છે 70 ને 2 વડે ભાગી શકીએ 35 દુ 70 થાય તો ઉપર શું આવ્યું 35 ના છેદમાં 3 એ આવ્યું ઓછા 35 ના છેદમાં 3.
હવે ગોતવાનું શું કીધું તું A9 એટલે શું થાય A + 8D એ શું હતું -35/3 + 8D 5 તમને આપી દીધું હતું 8 × 5 = 40 નીચે કઈ ન હોય તો એક ફરીવાર ચોકડી ગુણાકાર 35 × 1 = 35 40 × 120 3 × 3 120 માંથી 35 જાય તો 85/3 જો આવું ને આવું તમારે દાખલા આગળ જોઈતા હોય તો એક જ કામ કરવાનું છે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છે નેક્સ્ટ દાખલા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત